જય જિનેન્દ્ર. પર્યુષણ મહાપર્વનો આજે ચોથો દિવસ. ચોથા દિવસે આપણને શીખવવામાં આવે છે ક્ષમા આપી દો અથવા માગી લો, માફી માંગી લો અને માફી આપી દો. એકવાર એક ગુરુ અને શિષ્ય બેઠા હતા. શિષ્ય કહે છે, મને અમુક વ્યક્તિ ઉપર ખૂબ ગુસ્સો આવે છે. મને એટલો ગુસ્સો આવે છે કે હું ક્યારેય એને માફ જ ના કરું. ગુરુદેવ કહે છે, એક કામ કર, આ કોથળામાં ઘણા બધા ટામેટાં છે. જ્યારે જે વ્યક્તિ ઉપર ગુસ્સો આવે તેમના નામનું એક એક ટામેટું તારા થેલામાં મૂકતો જશે. તારે આ થેલામાં ટામેટાં મૂક્યા કરવાના, કાઢવાના નથી. સારું. ઘણા દિવસ વીતી ગયા પછી પાછો આવ્યો શિષ્ય. કહે છે, ગુરુદેવ, આ ટામેટાં તો સડી ગયા લાગે છે અને એનું વજન પણ મને હવે ખૂબ લાગે છે. આનું શું કરું? ત્યારે ગુરુદેવ હસીને કહે છે, હું પણ આ જ કહેવા માગું છું. જ્યાં સુધી તું તારા ખભા પર આ સડી ગયેલા ટામેટાં રાખીશ ત્યાં સુધી એ તારા શરીરને દુર્ગંધી આપશે. તેવી જ રીતે જ્યાં સુધી તું તારા મનમાં વ્યક્તિ માટે ક્ષમા નહીં આપે, માફી નહીં આપે, ત્યાં સુધી તારા મનને પણ આ જ ભાર રહ્યા કરશે અને એ મનને પણ દુર્ગંધિત કરશે. માટે ક્ષમા આપી દો અને ક્ષમા માંગી લો. માફ કરી દો અને માફી માંગી લો. જય જિનેન્દ્ર.